વડોદરા જિલ્લામાં તૂટી પડેલા ગંભીરા બ્રિજ પર છેલ્લા 23 દિવસથી ખતરનાક રીતે લટકતો કેમિકલ ટેન્કર હવે અંતે હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશોના અનુસંધાનમાં પોરબંદરની મેરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એટલે કે MERCની વિશેષ ટીમ તેમજ સિંગાપુરથી આવેલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને આમંત્રિત કરીને આ જટિલ કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને ટેન્કરને વધુ નુકસાન કે જોખમ વિના સલામત રીતે બહાર કાઢવા નવીન બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ટેન્કરમાં રહેલા હાનિકારક રસાયણોનું સંચાલન પણ સુરક્ષિત રીતે થઈ શકે.